મારું નામ બળવંતભાઈ નાગજીભાઈ ઠાકોર, ગામ પોરાણા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આજે તારીખ 25/8/2025ના રોજ હું આ વિડીયો બનાવી રહ્યો છું। મિત્રો, ગઈકાલે દિવસે અને રાત્રે વરસાદ પડ્યો, તો એ વરસાદથી તમે આ ખેતરની અંદર જોઈ રહ્યા છો કેટલું બધું પાણી પડ્યું છે। હવે આ ખેતર મારા ભાઈનું છે। મારા ભાઈ યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતરો બધું જ નાખે છે, તો એમના ખેતરની અંદર આટલું બધું પાણી ભર્યું છે। જ્યારે આ જેઠાની બાજુમાં મારું ખેતર છે, આની અંદર 5 વર્ષથી હું યુરિયા, ડીએપી, રાસાયણિક દવાઓ કાંઈ નાખતો નથી। તેનાથી જો ખેતરની અંદર ક્યાંય પાણી દેખાતું નથી। જેટલો વરસાદ પડે છે એટલું પાણી બધું જમીનની અંદર જતું રહે છે। એટલે ખેડૂત મિત્રો, જેમ બને તેમ જમીનની અંદર યુરિયા, ડીએપી, રાસાયણિક દવાઓનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને તેની જગ્યાએ ગાય આધારિત ખેતી, છાણિયું ખાતર, જીવામૃત બનાવી અને ખેતરની અંદર નાખવું જોઈએ, જેનાથી જમીન પણ ફળદ્રુપ બને છે। જમીનની અંદર અળસિયા પણ ખૂબ આવે છે અને એ અળસિયાના લીધે વરસાદનું પાણી જમીનની અંદર જતું રહે છે।